નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જ્યાં મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી। ઓગસ્ટમાં વરસાદની નવી સિસ્ટમ બોલાવશે ભૂક્કા, ભારે વરસાદ કરશે તહસ નહસ। તો જ્યાં મિત્રો હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદ અંગે આગાહી કરી છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે માછીમારોને વોર્નિંગ અપાઈ છે। આંકડા અનુસાર ગુજરાતમાં રેગ્યુલર કરતાં 21% વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે, તો ગુજરાત રીજન 23% વધુ વરસાદ પડ્યો છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં 18% વધુ વરસાદ રહ્યો। આ સાથે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય ના હોવાથી ભારે વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। તો જી હા મિત્રો, બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। મઘા નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં આવતા 17 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા છે। 19 થી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે, તો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે। તો જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 6 થી 10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ વરસાદની નવી સિસ્ટમ બની નથી। નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે। કોઈ પણ ભાગોમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। તો જી હા મિત્રો, 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જી હા મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમ હવે આપણાથી દૂર જઈ રહી છે અને નબળી પણ પડી રહી છે। હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની નથી રહી, બનશે તો પણ નબળી બનશે અને ઉત્તર ભારત તરફ જાય તેવું લાગી રહ્યું છે, તેથી બંગાળની ખાડીનો લાભ હમણાં નહીં મળે। અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી બની રહી। તો જે હા મિત્રો, તેમણે જણાવ્યું હતું કે 6 થી લઈ 10 ઓગસ્ટ સુધી વરાપનો માહોલ જોવા મળશે। આ દિવસો દરમિયાન ખેડૂતોએ જો ખેતી કાર્યો થઈ શકે તેમ હોય તો વહેલી તક પૂર્ણ કરવા જોઈએ। બાદમાં 10 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। જો ફરી વરસાદી રાઉન્ડ આવે તો આ કાર્યો અધૂરા રહી શકે છે। આ વરસાદી સિસ્ટમ 10 ઓગસ્ટના બંગાળની ખાડીમાં બનશે, ત્યારબાદ તેમનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે। તો જી હા મિત્રો, ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે। વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।